તત્સત. આજે મને વાત કરી નીતિનભાઈએ કે તમે બધા સાધકો ખૂબ સરસ રીતે એક ધ્યાનની પિકનિક ઉપર જઈ રહ્યા છો, સાધનાની પિકનિક ઉપર જઈ રહ્યા છો અને જીવનના આનંદની સાથે સાથે ધ્યાનનું મહત્ત્વ પણ સમજો. એની માટે આ પ્રયત્ન છે. બહુ લાંબુ નહીં કહું હું, પણ બહુ ટૂંકમાં મારી વાત હું પૂરી કરીશ. ખાલી એક નાનું ઉદાહરણ તમને આપી દઉં. જ્યારે કોઈ વસ્તુની આપણે કિંમત હોય ને, ત્યારે એને સાચવીને તમે વાપરો. પણ જ્યારે એ વસ્તુની કિંમત ન હોય ત્યારે ગમે તેવી રીતે યુઝ કરો. તમે જોવો જ નહીં કે સારું છે, ખરાબ છે, કામનું છે, નકામું છે, કાંઈ નહીં. એ જ રીતે આપણું જીવન પણ કંઈક આવું છે. તમારી પાસે 500 રૂપિયાની નોટ હોય અને આ 500 રૂપિયાની નોટનું વેલ્યુ તમે જાણતા હો. તમે જાણો છો નાનું બાળક છે, 5 વર્ષનું, 4 વર્ષનું બાળક છે, એ નથી જાણતું. આ વ્યક્તિને તમે વેલ્યુ સમજાવો. જો એને વ્યક્તિને વસ્તુ તમે સમજાવો છો, સમજાવતાની જોડે જ એને સાચવવા મળશે. જો સમજો તો 500 રૂપિયાની નોટ હોય, રસ્તામાં પડી જાય તો તરત તમે ઉચકી લેશો. ખીચામાંથી કાગળનો બીજો ડૂચો પડે તો આપણે ન ઉચકીએ, કારણ કે ડૂચાની કોઈ કિંમત નથી. જ્યારે આ 500 રૂપિયાની નોટની કિંમત છે. એ જ રીતે સમજણની મહત્ત્વ છે, જાગૃતિનું મહત્ત્વ છે. આપણું શાસ્ત્ર, આપણું ભારતીય આધ્યાત્મિક શાસ્ત્ર, ભારતીય સંસ્કૃતિ આ જાગૃતતા ઉપર બંધાયેલી છે. એનો પાયો જાગૃતતા છે. તમારે જીવનનું મહત્ત્વ સમજવાનું છે. તમે ગમે તેવું જીવન વાપરી શકો છો, ભગવત જીવન તમારું છે. એની કિંમત હોય ને તો જીવન સારી રીતે વપરાશે, સાચી રીતે વપરાશે. કિંમત નહીં હોય ને તો પસાર થઈ જશે. ખબર નહીં પડે કેટલા દિવસ, કેટલા વર્ષો, કેટલા જન્મો પસાર થઈ ગયા, ખબર પડવાની નથી. એટલે કે જીવનનું મહત્ત્વ સમજવું જોઈએ. જો આપણે જીવનની વાત કરતા હોઈએ અને જીવનનું મહત્ત્વ સમજવા વિશે વાત કરતા હોઈએ તો ખાલી એક જ પાયો સમજીને આગળ વધીએ કે જ્યારે જીવનના મહત્ત્વ વિશે વાત કરીશું ત્યારે જીવનમાં શું મહત્ત્વ છે એ તો જુઓ. જીવનમાં મહત્ત્વ શું છે? શેનું મહત્ત્વ છે? પૈસાનું છે, પત્નીનું છે, બાળકોનું છે, ફેમિલીનું છે? કોનું મહત્ત્વ છે? તમે જરાક ધ્યાન આપશો, તમે જરાક શાંતિથી વિચારશો અને વિચાર્યા પછી જો કદાચ તમને ખ્યાલ આવશે. ધીસ ઇઝ અગેન જાગૃતિ. ઘણાને મજા આવતી હોય કે હું પૈસા બહુ ભેગા કરી લઉં, એને એવું હોય. આપણે પૈસા ભેગા કર્યા પછી થાય છે શું? શું કરવા સારું લાગે છે? કારણ કે આનંદનો અનુભવ થાય છે. આ આનંદનો અનુભવ છે એનું મહત્ત્વનું છે. પછી એ આનંદ પૈસાથી આવે કે એ આનંદ બીજી કોઈ રીતે આવે એનું કોઈ મહત્ત્વ નથી. મહત્ત્વ જીવનની અંદર ઉત્પન્ન થયેલા આનંદનું છે. તો હવે એ સમજીએ કે તો આનંદ ક્યાંથી ઉત્પન્ન થાય? જ્યારે દુઃખ ન હોય ત્યારે આનંદ ઉત્પન્ન થાય એવું આપણે માનીએ છીએ. પણ હકીકત તો એ છે કે દુઃખ ન હોય ત્યારે પણ દુઃખ થાય છે, ત્યારે પણ આનંદ નથી હોતો. હા, દુઃખ નથી પણ આનંદ પણ નથી. સારામાં સારું ઉદાહરણ આપું. સુરતની અંદર મારી શિબિર હતી. કરોડપતિ એક માણસ તો મને મળવા આવ્યો. મને કે તમને ખાનગી વાત કેવી છે? મેં તો બોલો. એટલે એમણે ખાનગી વાતમાં મને એટલું જ કીધું કે મારે મરી જવું છે. મેં કીધું પણ હું કરવા મરી જાઉં છું? એ તકલીફ, આર્થિક તકલીફ છે, મરે છે લોકો. તો એવું ના કરાય, આ ખોટો રસ્તો છે. તેમ છતાં પણ શું તકલીફ છે? એકને અમારે આર્થિક તકલીફ નથી, શારીરિક તકલીફ નથી, માનસિક તકલીફ નથી, સામાજિક તકલીફ નથી, કાંઈ કરતાં કાંઈ તકલીફ છે નહીં, તેમ છતાંય મરી જાઉં છું. મેં તો પણ કેમ? તો કે એટલું બધું કે ફ્રી ટાઈમ છે મારી પાસે, કોઈ દુઃખ નથી અને મને ખબર જ નથી પડતી કે મારો સમય પસાર કઈ રીતે કરવો, હું ક્યાં જાઉં, શું કરું? બસ આ દુઃખ વિચારો. સામે બાજુ આપણે એવું માનીએ છીએ કે સુખ હશે ને ત્યારે મને આનંદ મળશે. તો સુખ અને દુઃખ આ બે અલગ શબ્દો છે અને આનંદ ત્રીજો અલગ શબ્દ છે જેને સુખ અને દુઃખની જોડે લાગતું વળગતું નથી, પણ આપણે જોડી દીધા છે કારણ કે આપણે જાણતા નહીં હોઈએ.
ટૂંકમાં જીવનમાં આનંદનું મહત્ત્વનું છે. આનંદ ક્યારે ઉત્પન્ન થાય, આનંદ ક્યારે આવે, કે આનંદ ક્યારે મળે? જ્યારે સુખ હોય. લોજિકલી એવી વસ્તુ છે કે સુખ એટલે કે તમને જે જોઈતી વસ્તુઓ તમારી પાસે આવે અને એ વખતે જે આનંદ ઉત્પન્ન થાય, પણ જે ક્ષણભરનો હોય, થોડો સમયનો હોય. અને દુઃખ એટલે કે જે જોઈતી વસ્તુ છે, જે મારી છે, એ વસ્તુ જતી રહે ત્યારે તમને દુઃખ ઉત્પન્ન થાય, કારણ કે તમારે જોઈતું હતું અને ગયું. તો આ દુઃખના લીધે આ તમે ગમગીની અનુભવ કરો છો, પણ સુખ અને દુઃખને પકડી રાખીએ છીએ. હકીકત તો એ છે કે સુખ અને દુઃખ જીવનના સત્ય છે, એ સાચી વાત છે. તેમ છતાં પણ જો ખરેખર જીવનમાં આનંદની અનુભૂતિ કરવી હોય, ખરેખર એમ તમે ત્રાસી ગયા હો અને ઓબ્ઝર્વ કરો તમારા જીવનને અત્યાર સુધીનું ઓબ્ઝર્વેશન કરજો. કંઈક આવે તો મજા આવી જશે, કંઈક ન જાય તો મજા આવી જશે, લગ્ન થઈ જાય તો મજા આવશે, લગ્ન ન થાય તો મજા આવશે, નોકરી મળી જાય તો મજા આવશે, નોકરી સારી મળી જાય તો મજા આવશે. એવા કેટલાય ઈચ્છાઓ ઉત્પન્ન થઈ છે અને દરેક ઈચ્છાએ પ્રબળ બેચેની ઉત્પન્ન કરી છે. અને આ બેચેની ઉત્પન્ન થવી એ નેચરલ છે. ટૂંકમાં મનનું કાર્ય છે, જીવન છે. જો તમે ઘણા કહેતા સાંભળ્યા છો એ મારા જીવનમાં તો બહુ ભાગદોડ છે, જરાય શાંતિ નથી, જરાય. હકીકત તો એ છે કે જીવન એટલે જ ભાગદોડ. જીવનનું બીજું નામ છે ભાગદોડ. તમારામાં જીવન છે, ઉર્જા છે ને, એટલે હલી શકો છો, એટલે શરીરને હલાવી શકો છો. આ ઉર્જા ગઈ તો ગઈ. એ જ રીતે જીવનની અંદર આનંદની અનુભૂતિ મનના દ્વારા જે તકાત ઉત્પન્ન, બેચેની ઉત્પન્ન થઈ છે, તેમ છતાં પણ એ બેચેનીની તમારી ઉપર અસર ન થાય ત્યાં આનંદ છે. મનની તાકાત ઘટે છે ત્યાં આનંદ છે. જીવનની મજા છે. હું આધ્યાત્મિક તો વાત કરી જ નથી રહ્યો. આધ્યાત્મિક વાત આખી અલગ છે. હું આ ખાલી ભૌતિક સિદ્ધાંતોની વાત કરું છું. એ તમારી વાત હોય, તમારા બાળકોની વાત હોય કે તમારા પત્નીની વાત હોય. તમારા બાળકોને તમારે અત્યારથી આ સમજાવવું પડશે, પણ સમજાવતા પહેલાં તમારે સમજવું પડશે, તમારે ફેમિલીએ સમજવું પડશે. તો ફેમિલીમાં સુખ શાંતિ નેચરલી આવશે. ટૂંકમાં કહેવાની મૂળ વાત એટલી જ કે જીવનની અંદર જો ખરેખર આનંદથી આખું જીવન શાંતિથી પસાર કરવું હોય તો પહેલો નિયમ યાદ રાખજો કે મન એવી ભ્રમણા ઉત્પન્ન કરે છે કે એ તમને આનંદ અપાવશે, આનંદ આપશે, પણ હકીકતમાં એવું હોતું નથી. એ આનંદ અપાવ્યા પછી દુઃખ ઉત્પન્ન કરાવે છે. તમને ગળ્યું ખાવાની ઈચ્છા કરાવશે અને તમે ગળ્યું ખાશો એટલે તમને મજા પણ આવશે, પણ વારંવાર જ્યારે ગળ્યું ખવડાવે છે ત્યારે તમને ડાયાબિટીસ થાય છે. એટલે આનંદની અનુભૂતિ ઉપરથી કરાવે છે, પણ પાછળથી તો એવું દુઃખ ઉત્પન્ન થાય છે કે જે ખવડાવ્યું ને એ પાછું લઈ લે. હવે એ ન ખાઈ શકો તમે. એટલે ટૂંકમાં કહેવાની મૂળ વાત એટલી કે પાયો સમજી લો. મારી જોડે સમય ઓછો છે, મારે તમારો સમય બગાડવો નથી, પણ હું એક જ પાયો સમજાવી દઉં તમને. જીવનમાં જો આનંદની અનુભૂતિ કરવી હશે તો એની માટે મનની તાકાત ઓછી કરવી પડશે. મન દ્વારા ઉત્પન્ન થતા વિચારો જે છે, આ વિચારોની તાકાત ઓછી હશે તો તમને શાંતિ મળશે. બસ યાદ રાખજો. તમે જાણતા હોવા જોઈએ શું થઈ રહ્યું છે, અને એ મનની તાકાત ઓછી બોલવાથી, વાતો કરવાથી, વાંચવાથી, સમજવાથી થઈ શકવાની નથી. આ પ્રક્રિયા કરવા માટેનો પહેલો રસ્તો છે ધ્યાન. તમારે નિયમિત ધ્યાન કરવાનું છે. ધ્યાન કરવાથી તમારા મનને તમે ઇનડાયરેક્ટલી કહી રહ્યા છો કે તારા વિચારોની અસર મારી ઉપર થશે નહીં. અને સમય પસાર જેમ તમારો ધ્યાનનો અભ્યાસ વધતો જશે એમ મનની તાકાત તમારી ઉપર ઘટતી જવાની છે. જો નિયમિત ધ્યાન હશે તો કુદરત પણ તમારી મદદે આવશે. પ્રાણ શક્તિનો પ્રભાવ જ છે કે જે તમારા મનને ચૂકે ચા નહીં કરવા દે, તમને દુઃખી નહીં થવા દે. ધીસ ઇઝ અ પરમનન્ટ સોલ્યુશન. જો જીવનમાં શાંતિનો અનુભવ કરવો હોય, પરિસ્થિતિની વાત હું નથી કરી રહ્યો,
પરિસ્થિતિ જીવનમાં આવશે અને જશે, પણ એની સામે જો જીવનમાં શાંતિનો અનુભવ કરવો હોય, ધીસ ઇઝ ધ વે. આ રસ્તો છે. હવે તમારે નક્કી કરવાનું આ રસ્તો પસંદ કરવો છે કે નહીં. નહીં તો જીવન પસાર થાય છે ને થતું રહેશે. દુઃખ પણ આવશે ને સુખ બી આવશે, એમ કરતાં 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 ગયું. પણ શાંતિ અનુભવ શક્ય નથી શાંતિનો અનુભવ. તો ટૂંકમાં શાંતિનો જો અનુભવ મેળવવો હોય, હું ફરીથી કહી દઉં, આધ્યાત્મિક વાત નથી કરી રહ્યો હું, ખાલી અને ખાલી ભૌતિક વાત કરી રહ્યો છું. શાંતિનો અનુભવ કરવો હોય તો તમારે ધ્યાન કરવું પડશે. ધ્યાન જો કરવું હોય તો પહેલું મહત્વ તમે ધ્યાનનું એ સમજી લો કે ધ્યાન દરમિયાન તમારે વિચારોની આવજાને જુઓ છો. જ્યારે તમે ધ્યાન દરમિયાન વિચારોની આવન જાવનને જુઓ છો, ત્યારે વિચારોનું પ્રેશર દિવસે ને દિવસે ઘટાડો છો. એક નાનો છોકરો છે, ઉદાહરણ તમને આપું છું. એક નાનો છોકરો છે, બહુ ચીસ કરે છે અને તમે એની પર પાછો વધારે બગડો છો કે ચીસ નહીં પાડ, તું ચીસ નહીં પાડ. ઓલાને વધારે મજા આવશે, એને વધારે જોશ ચડશે, વધારે જોશથી ચીસો પાડશે. ગુડ ઓપ્શન. શું કરવાનું? ચીસો પાડે છે, પાડવા દો. એની કોઈ જાતનો રિસ્પોન્સ નહીં આપવાનો. ઓટોમેટિકલી એ ચીસો પાડવાને એને ખબર પડશે કે મારે તો વેલ્યુ જ નથી ચીસો પાડવાથી અને કંઈ ફાયદો નથી થતો, તો મૂકો પડતી ચીસો પાડવી નથી. એ તરત જ બંધ થઈ જશે. થોડોક સમય આપવો પડશે, પછી બંધ થઈ જશે. અને બંધ થશે, કાયમી બંધ થશે. પછી એને ખબર પડી જશે કે ચીસો પાડવાથી સોલ્યુશન મળતું નથી. એ જ રીતે મન ચીસો પાડશે. ધ્યાન દરમિયાન જીવનમાં મન ચીસો પાડે છે. મન જેટલી જોશથી ચીસો પાડે છે, એટલી જ સામે તમે ચીસો પાડો છો. અને એના લીધે દુઃખની ઉત્પત્તિ અને આ એક કન્ટિન્યુઅસ સાયકલ ચાલુ થઈ જાય છે. આવું ન થાય એની માટેનો પહેલો રસ્તો છે ધ્યાન. ધ્યાન દરમિયાન આપણે વિચારો જોઈએ છીએ, વિચારોને ચીસો પાડવા દઈએ છીએ, મનને ચીસો પાડવા દઈએ છીએ, પણ આપણે શાંતિથી બેઠા બેઠા જોઈએ છીએ. શરૂઆતમાં કદાચ દુઃખની ફિલિંગ થાય, ઇમોશનલી તમે એટેચ થઈ જવા વિચારો જોડે, પણ જેમ જેમ સમય પસાર થતો જશે, તમારી અંદર જાગૃતિ આવતી જશે. એની સાથે સાથે વિચારોનું તાકાત, મનની તાકાત, મનનો ચીસો પાડવાની પ્રક્રિયા જ ઓછી થઈ જશે. આટલું થયું ને, જીવનમાં શાંતિનો અનુભવ ચાલો પૂરો. હવે તમારે કદાચ બીજું કરો ન કરો, સાધના કરો ન કરો, એ તમારી ઉપર છે, પણ જીવનમાં શાંતિનો અનુભવ ધ્યાન કરવાથી આટલો થશે. હવે બીજી મહત્ત્વની વસ્તુ છે કે જ્યારે તમે સમૂહ ધ્યાન કરો છો ત્યારે તમને એક વાતાવરણ મળે છે અને એના લીધે તમે કન્ટિન્યુઅસ ધ્યાનની પ્રક્રિયા ચાલુ રાખો છો. તો પહેલાં તો તમારે ઇન્ડિવિજ્યુઅલ ધ્યાન કરવાનું છે, જેથી તમારી અંદર આ જાગૃતિ ડેવલપ થવા માંડે. અને આ જાગૃતિને મેન્ટેન કરવી હોય તો એની માટેનો રસ્તો છે તમારે સમૂહ ધ્યાનમાં જવું જ જોઈએ, જવાનું જ છે. તમને શાંતિ જોઈતી હોય તો, તમને આનંદ જોઈતો હોય તો, બાકી કંઈ જવાની જરૂર નથી. તો આ રીતે તમારા જીવનમાં શાંતિનો અનુભવ આવી શકે છે. પહેલો નિયમ સમજો, મનનું કાર્ય છે ચીસો પાડવાનું, પ્રેશર ઉત્પન્ન કરવાનું, અને કરશે. તમારું કામ છે શાંતિથી એને જોવાનું, પણ રિવર્સમાં આપણે વધારે જોશથી ચીસો એની સામે પાડી છે, વધારે એક્સાઇટેડ થઈ જઈએ છીએ, એ દુઃખ ઉત્પત્તિ કરાવે છે. બીજી વસ્તુ આવે છે કે તમારે જીવનમાં શાંતિનો અનુભવ મેળવવો હોય તો ધ્યાન કરો. કદાચ ઘણામાં હશે, તમારા ઘણા વાઈફ હશે કે તમારા હસબન્ડ હશે કે જેને કોઈ દિવસ ધ્યાન કર્યું જ નહીં હોય અને એવું માનતા હશે કે ન જ કરે, કે ન કરી શકું, હું કરી ન શકું એવું માનતા હોય. હું માનું જ છું એવું હશે. તેમ છતાં પણ જો આવું માનતા હો અને જીવનમાં શાંતિનો અનુભવ જોઈતો હોય તો પછી ખબર પડે કે ના પડે, હું કહું છું એટલે 15 દિવસ કરો. હું પ્રોસેસ ફોલો કરો જે આપણે કરીએ છીએ અને કરો. 15 દિવસ પછી તમે પોતે જ કહેતા થઈ જશો કે આના જેવી શાંતિ જીવનમાં બીજે ક્યાંય મળતી નથી. તો બીજો વાત છે તમારે નિયમિત ધ્યાનનો અભ્યાસ કરવાનો છે. અને ત્રીજી વાત છે તમારે સમૂહ ધ્યાનમાં પણ જવાનું જ છે, કેમ કે સમૂહ ધ્યાન તમારી સામે એ વાતાવરણ તૈયાર રાખશે કે જેનાથી તમે એ વાતાવરણમાંથી છટકી ના જાઓ. તમારા પોતાના ઉદ્ધાર માટે કરવાનું છે, તમારા પોતાની અંદર આનંદની અનુભૂતિ થાય એની માટે કરવાનું છે. અને એ આનંદની અનુભૂતિ માત્ર અને માત્ર ધ્યાનથી શક્ય છે. અઘરું નથી, કરશો એટલે આવડશે, એ નિયમ છે. આગળ વધો, કરો. ક્યાંય પણ અવરોધ થાય તો અમારા નીતિનભાઈ છે,
જે તમને ગાઈડ કરશે. પાટણમાં બીજા ઘણા બધા કેન્દ્રો ચાલે છે. હું છું, મારા સુધી પણ વાત, તમે કેન્દ્ર સંચાલકનો વાત કરશો એટલે મારા સુધી પણ વાત પહોંચશે. પણ કરો પ્લીઝ, કરશો એટલે જીવનની અંદર શાંતિ શું છે, શાંતિથી તમે કઈ રીતે જીવી શકો છો. પરિસ્થિતિ વિપરીત હોય કે સારી હોય, પણ તમારી અંદર શાંતિનો અનુભવ સ્થિર હશે અને હશે અને હશે. તો મારે આટલું જ કહેવું હતું. તમે ખૂબ સરસ રીતે અહીંયા આવ્યા છો. આનંદ કરો. મેં જે તમને વાત સમજાવી છે એ સમજી લો. એક વખત ન સમજ્યા હો તો ફરીથી આ વિડીયો સાંભળજો, પણ સમજજો, જેથી જેટલી તમારી સમજણ વિકસશે, જેટલું તમારી અંદર મહત્ત્વ જીવનનું વધશે, એટલું તમારું જીવન આનંદથી ભરાય છે. તો હવે અત્યારે હું મારું કાર્યક્રમ, મારું કહેવાનું અહીંયા પૂરું કરું છું. તમે ખૂબ સરસ બધા આનંદથી હરો ફરો, આનંદ કરો, સાધના કરો, એવી મારી શુભેચ્છા છે અને આશીર્વાદ છે. હરિ ઓમ તત્સત. તત્સત.